ન બને. ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરતરી વિચાર કરતો તો હારો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે. એ પિંગલાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો, આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય, ત્રીજા નંબરનો કોને કહેવાય? ત્યારે એમ કહે છે કે અગ્નિ આપીને ત્રીજા નંબરનો છે, અને જમણા પગના અંગૂઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે. તો કે પહેલા નંબરનો, કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે, ને બહાર હોય તો અંદર નો જાય, ને ખોળિયામાંથી જીવ નીકળી જાય, આનું નામ પહેલા નંબરનો. હવે આવું આપણા બૈરા કે એટલે આપણા બૈરાને પૂછ્યું કે ન પૂછ્યું તું મને કેટલા નંબરનો કરે છે? આપણે કઈ હારા તો એટલા બધા નથી જ તે. એટલે ભરતરી કહે છે પિંગળાને, પિંગળા તું મને કેવો પ્રેમ કરસ, પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો? એટલે સ્વાભાવિક છે આપણું બૈરું પહેલા નંબરનો કરતું હોય, ત્રીજા નંબરનો, પણ એ તો એમ જ કે પહેલા નંબરનો કરું છું. એ તો કઈ એવું જ ન કે હું ત્રીજા નંબરનો કરું છું. એટલે પિંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો. એ કે ના બીજું કઈ નહીં, ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરસ. પછી પિંગળાને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગર રહેશે નહીં, અને સાચું આમને સમજાવવાનું નથી. તેથી પિંગળા કહે છે મહારાજ, મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે, પહેલા નંબરનો પ્રેમ કરું છું. એ કે ના ના એવું કઈ નહીં કરવું, પણ આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને બાબુ, એને મનમાં વાત જાતી નહોતી કે મારે પિંગળાની પરીક્ષા કરવી છે. એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે. વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા, અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા, તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા, સિંહે મારી નાખી. એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને, આ શું કામ આ ખેલ કરો, નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું. કે તું મને મોટો ભાઈ માનતો હોય ભલે, રાજા માનતો હોય ભલે, મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે. આ અમથા નથી રાજા વાજા ને વાંદરા કીધા, આવા હાથે કરીને ઉભા કરતા હતા. એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ, અને આવીને આમ દરવાજામાં બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે. અને અટારી ઉપર બાપુ પિંગળા ઉભી છે, બાજુમાં એની દાસી ઉભી છે.